મારામારી તેમજ ખંડણીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડી ખંડણી અને મારામારીના ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર અઠવા લાઇન્સ પોલીસ તારીખ 6/8/2025ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી અસલમભાઈ અબ્દુલ રહીમ શેખની સગરામપુરા ખાતે આવેલી ઓફિસ ખાતે જઈ આ કામના આરોપીઓ અબ્દુલ સાહિલ SK, અબ્દુલ રાઉત શેખ, ઉંમર વર્ષ 29, રહેવાસી રૂમ નંબર 2, 1870, સગરામપુરા નવી ઓલી મોહલ્લો સુરત શહેર, ઇરશાદ ઉર્ફે સલમાન એહસાન શેખ, ઉંમર 19, રહેવાસી ઘર નંબર 201, અસવાક ખીરની બિલ્ડિંગ, સગરામપુરા નવી ઓલી મોહલ્લો સુરત શહેર, મૂળ રહેવાસી શાલીમાર બાગ, હૈદરપુર, દિલ્હીને ફરિયાદી અને તેના ભાઈએ ચપ્પુ બતાવી તેની પાસેથી બળજબરીથી ₹50,000 કઢાવી ત્યારબાદ તારીખ 25/9/2025ના રોજ ઉપરોક્ત આરોપીઓએ ફરિયાદીની ઓફિસ ખાતે જઈ વધુ પૈસાની માંગણી કરી ફરિયાદીને લોખંડના ટોકર વડે ઈજા કરીને ભાગી ગયા હતા, જેમને શોધી કાઢવા માટે કાર્યરત દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AN રાઠોડના નેતૃત્વ હેઠળ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્ર શાલિક રામ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિવેક કુંજ બિહારીના હ્યુમન સોર્सेस અને સર્વેલન્સ સ્ટાફના ટેકનિકલ વર્કઆઉટને આધારે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અબ્દુલ સાહિલ ઉર્ફે SK, અબ્દુલ રઉફ શેખ, ઉંમર 29, ઇરશાદ ઉર્ફે સલમાન એહસાન શેખ, ઉંમર 19, મૂળ રહેવાસી દિલ્હીને ઝડપી પાડી મુદ્દત અંદર નામદાર કોર્ટ કસ્ટડીમાં રજૂ કરી દિન 2ના રિમાન્ડ મેળવી અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર 2025 BNS એક્ટની કલમ 308(2), 308(5), 115(2), 333, 351, 335 અને GP એક્ટ કલમ 135 મુજબના ગુનાનો ભેદ ઉકેલી ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે। કલ્પેશભાઈ રાણા સાથે જોતા રહો News 9 સુરતી।